વૈશ્વિક મંચ પર પીએમ મોદીનો ડંકો, સ્વીડનનું સર્વોચ્ચ નાગરિક સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર એનાયત. આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. વિગતવાર સમાચાર જો આપને આપું તો વૈશ્વિક સ્તર પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફરી એકવાર ડંકો વાગ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારત માટે વધુ એક ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. સ્વીડન સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે. પીએમ મોદીને સ્વીડનના સૌથી પ્રતિષ્ઠિત અને શાહી સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે. આપણે કહી દઈએ કે વિવિધ દેશો કે વૈશ્વિક સંગઠનો દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલું આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. સ્વીડનની રાજકુમારી ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સર્વોચ્ચ સન્માન અર્પણ કર્યું હતું. આ સન્માન કોઈપણ દેશના રાષ્ટ્રાધ્યક્ષ અથવા તો સરકારના વડાને જ આપવામાં આવે છે. ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પીએમ મોદીના અસાધારણ નેતૃત્વને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવ્યો હોય એવી ચર્ચા અગાઉ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુએઈ, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત જેવા વિશ્વના ડઝનબંધ દેશોએ પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને આ પ્રતિષ્ઠિત સન્માનને ભારત અને સ્વીડનના ઐતિહાસિક સંબંધ અને 140 કરોડ ભારતીયોને સન્માન સમર્પિત કર્યું. સ્વીડનની તેમની મુલાકાત દરમિયાન સ્વીડિશ રાજવી પરિવાર અને ટોચની કંપનીઓના સીઈઓ સાથે પણ મુલાકાત થઈ, જેનાથી વેપાર, ટેકનોલોજી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણના નવા દ્વાર ખુલશે અને ફાયદો બંને દેશોને થશે.